અને કોઈ પણ તમે વાત કરો, દૂધ તમે જુઓ, ગાયના દૂધની અંદર, હું તમને ઉતાવળ રાખીશ, 1 મિનિટમાં સમજાવી દઉં. સેરેબ્રોસોઇડ નામનું તત્વ રહેલું છે ગાયના દૂધમાં, અને એ સેરેબ્રોસાઇડ તત્વ મગજને શાંત રાખવાનું કામ કરે છે. બીજું કોલેસ્ટ્રોલ નામનું તત્વ છે. અમે 10 દિવસ પહેલા અમે અમારા લેબની અંદર સંશોધન કર્યું. એ કોલેસ્ટ્રોલ નહીં, યાદ રાખજો, કોલેસ્ટ્રોમ નામનું તત્વ છે. અને આ કોલેસ્ટ્રોમ તત્વ માતાના દૂધ પછી જો કોઈ દૂધમાં હાજર હોય તો ગાયના દૂધમાં હાજર છે. અને એ કોલેસ્ટ્રોમ માનવ શરીરની જે રક્તવાહિનીઓ છે એમાં લોહીને ગંઠાવા દેતું નથી. આ સારામાં સારું કામ કોલેસ્ટ્રોમ કરે છે. એટલું જ નહીં, એમાં એન્ટીઓક્સિડન્ટ ગ્લુટાથિયોન નામનું તત્વ રહેલું છે. અને એ તત્વ માનવ શરીરની અંદર ઉત્પન્ન થતા કેન્સરના કોષોને મારવાનું કામ કરે છે. અને એટલું જ નહીં, માનવ શરીરની અંદર કુદરતી રીતે કર્ક્યુમિન નામનું તત્વ બનતું હોય છે. કોઈ કારણોસર માનવ શરીરની જટિલ કેમિકલ ફેક્ટરીમાં કર્ક્યુમિન બનવાનું જો બંધ થઈ જાય તો ગાયનું દૂધ એને રિસાયકલ કરી અને ફરી કર્ક્યુમિન બનાવે છે. અને કર્ક્યુમિન નામનું તત્વ એ કેન્સરના કોષોને મારી નાખે છે. માટે દરેક લોકો ગાયનું દૂધ પીવા લાગો, દરેક લોકો ગૌમૂત્ર પીવા લાગો, દરેક લોકો ગાયના ચાણમાંથી બનેલી અગરબત્તી ઘરે રાખો, અને દરેક લોકો 15 દિવસે એક વખત અગ્નિહોત્ર ઘરે કરવા લાગો, એટલે ઓટોમેટિક ગાયનું પાલન થવા લાગશે.